समय आ गया है, अब वार होगा। औरंग और उसकी सल्तनत को जला के राख कर देंगे। पार्वती पतये हर हर મિત્રો, છાવા ફિલ્મની વાત કરવામાં આવે તો તે હિન્દી બ્લોકબસ્ટર સ્થાપિત થઈ છે એટલું જ નહીં, પરંતુ કહી શકાય કે આ ફિલ્મે જે પ્રમાણે રેકોર્ડ તોડ્યા છે તે વિશેષ છે. 800 કરોડ રૂપિયાથી પણ વધારેની કમાણી કરીને તેણે રેકોર્ડ તોડ્યા છે. અને ત્યારે બધાની નજર ગઈ કે આ જે મૂવી છે, આ ફિલ્મના ડિરેક્ટર કોણ છે. મિત્રો, આપણે જણાવી દઉં કે આ ફિલ્મ લક્ષ્મણ ઉતેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મ છાવા તેમના કરિયરની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ છે. ત્યારે કોણ છે લક્ષ્મણ ઉતેકર અને તેમના જીવનમાં જે ચડાવ ઉતાર છે તે કેવા રહ્યા, આવો કરીએ એક નજર. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ફિલ્મ ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના એક ગામમાં થયો હતો. મામા તેમને બાળપણમાં જ મુંબઈ લઈ આવ્યા હતા. જોકે મુંબઈમાં તેમની સ્થિતિ સારી નહોતી, આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. ત્યારે નાની નાની નોકરીઓ કરીને કઈ રીતે બે ટંકનું જમવાનું મળે એ જ તેમનો લક્ષ્ય રહ્યું હતું. એકવાર એક યુટ્યુબ ચેનલ મામાઝ કાઉચ પર એક પોડકાસ્ટ હતો અને તેમાં લક્ષ્મણ ઉતેકરે પોતાની સ્ટોરી શેર કરી હતી અને ત્યારે લોકોને તેમના વિશે વિસ્તારથી માહિતી પ્રાપ્ત થઈ. તેમના જણાવ્યા અનુસાર 6 વર્ષની ઉંમરે તેઓ એક બારની બહાર બાફેલા ઈંડા વેચતા હતા. બાદમાં તેમણે શિવાજી પાર્કમાં વડાપાઉંનો સ્ટોલ નાખ્યો, પરંતુ તે પણ મુંબઈમાં બીએમસી દ્વારા તે જપ્ત કરવામાં આવ્યો. તો વળી ક્યારેક એવું પણ થાય કે જીવન નિર્વાહ માટે તેઓ સિઝનલ કામ પણ કરી લેતા અને તેમાંનું એક કામ એટલે લક્ષ્મણ ઉતેકર અને તેમના મિત્રો ગણેશ ચતુર્થી દરમિયાન જે ધનિક લોકો હોય, શ્રીમંત લોકો હોય અને તેઓ જ્યારે ગણપતિ વિસર્જન માટે જતા ત્યારે વિસર્જનમાં તેઓ મદદ કરતા. શ્રીમંત લોકો પોતાની મૂર્તિને પાણીમાં ના લઈ જતા ને ત્યારે લક્ષ્મણ અને તેના મિત્રો છે એ મૂર્તિને પાણી સુધી પહોંચાડતા અને આમ તેમને થોડા પૈસા મળે અને આમ આ રીતે તેમની સ્થિતિમાં થોડો ફેરબદલ આવે એવા પણ તેમણે પ્રયાસ કર્યા હતા. એટલું જ નહીં, મુંબઈમાં કાર ધોવાની વાત હોય, અખબારો વેચવાની વાત હોય કે પછી પોપકોર્ન વેચવા, આ તમામ કામ તેમણે કરેલા છે. મુંબઈ અને મુંબઈની સંસ્કૃતિ, કલ્ચર, મરાઠી સંસ્કૃતિને ખૂબ જ નજીકથી નિહાળી છે એ દિવસો તેમને યાદ આવે છે. એક દિવસ તેમણે એક અખબારમાં ફિલ્મ સ્ટુડિયોમાં જ્યારે સફાઈની નોકરીની જાહેરાત જોઈ અને ત્યારે તેમણે એ નોકરી કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, પરંતુ આજે નોકરી એટલે સફાઈનું કામ હતું. કચરા, પોતા અને ત્યાં સુધી કે સંડાસ સાફ કરવાની જવાબદારી પણ તેમની હતી, પરંતુ તેમની લગ્ની હતી કે તેમને આ ક્ષેત્રમાં આગળ વધવું છે. પણ હા, તેઓ જે પણ કરતા એ બધું જ કામ ખૂબ જ પ્રામાણિકતાથી કરતા અને એકવાર આ બાબતને જોઈને તેના બોસ પણ તેમના વખાણ કરતા. તેઓ સ્ટુડિયોમાં ચા પણ પહોંચાડતા હતા અને ધીમે ધીમે સ્ટુડિયોના જુદા જુદા કામ હવે તેઓ શીખવા લાગ્યા. તેમનો રસ જાગ્યો. એક દિવસ તેમને ખબર પડી કે સહારા કંપની એક નવો સ્ટુડિયો તૈયાર કરી રહી છે. ત્યારે તે દરરોજ તે જગ્યાએ જતા અને ઉભા રહેતા. લગભગ 3 મહિના પછી એક વ્યક્તિએ ત્યાં આવ્યા અને તેમને પૂછ્યું કે તે રોજ અહીંયા આવીને કેમ ઉભો રહે છે. અને ત્યારે લક્ષ્મણે કહ્યું કે મારે અહીંયા કામ કરવું છે અને ત્યારથી એને ત્યાં નોકરી મળી ગઈ. આ પછી તેમણે સિનેમેટોગ્રાફર વિનોદ પ્રધાન સાથે સહાયક તરીકે કામની શરૂઆત કરી. હિન્દી મીડિયમ, ડિયર જિંદગી, 102 નોટ આઉટ જેવી ઘણી ફિલ્મોમાં તેમણે શૂટિંગ કર્યું. 2014માં મરાઠી ફિલ્મ ટપાલથી ડિરેક્ટર તરીકેની શરૂઆત થઈ હતી. આ ફિલ્મ તે વખતે દેશ વિદેશમાં છવાઈ ગઈ. એટલું જ નહીં, પરંતુ આ પ્રાદેશિક ફિલ્મ હોવા છતાં 7.5 કરોડનું કલેક્શન લઈને આવી હતી. વર્ષ 2019 તેમના દ્વારા હિન્દી ફિલ્મ લુકા છીપી ડિરેક્ટ કરવામાં આવી. આ ફિલ્મે પણ 25 કરોડનો બિઝનેસ કર્યો. કાર્તિક આર્યન પણ આ મૂવી પછી ચર્ચામાં આવ્યા હતા અને આ ઉપરાંત મિમી, જરા હટકે જરા બચકે જેવી ફિલ્મોનું નિર્દેશન તેમણે કર્યું. આમ કહી શકાય કે જે છાવાએ કે જે 800 કરોડ સુધીનો બિઝનેસ કર્યો અને ત્યારે સૌ કોઈને યાદ આવે છે કે આટલી સુંદર મૂવી બનાવનાર જે છે તે ડિરેક્ટર કોણ છે. એટલે મિત્રો, એક વાત ચોક્કસ છે કે જો આપણામાં કંઈક કરી બતાવવાની ધગશ હોય, કંઈક પુરવાર કરી બતાવવાની આપણી શક્તિ હોય તો ઈશ્વર પણ આપણને સાથ આપે છે, તે વાત નક્કી છે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. ન્યૂઝ વ્યૂઝ એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો.
ધન્યવાદ.